કેમ છો ડૉક્ટર્સ? મજામાં? હું છું હેમલ સર અને આપણે ચેપ્ટર નંબર 13 કે જેને અંતર્ગત ગઈકાલના લેક્ચરમાં બે પ્રકારના વસ્તી વૃદ્ધિના ગ્રાફ જોયા. જે આકારનો ગ્રાફ હોઈ શકે છે અને એસ આકારનો ગ્રાફ હોઈ શકે છે. જે આકારના ગ્રાફનો અર્થ શું થશે? જે આકારનો ગ્રાફ એટલે કે શરૂઆતમાં વસ્તી વૃદ્ધિનો દર ધીમો, ત્યારબાદ ઝડપી અને પછી એક તબક્કે વસ્તી છે સાવ અદૃશ્ય થઈ જાય છે અને જે આકારનો ગ્રાફ કહેવાય. એસ આકારનો અથવા તો સિગ્મોઇડ ગ્રાફ કોને કહેવાય? સંભવ્ય વૃદ્ધિ દર, હે ને? ઓલું ચરઘાતાંકીય વૃદ્ધિ અને આ સંભવ્ય વૃદ્ધિ. સંભવ્ય વૃદ્ધિ દરમાં શું થશે કે જે જનરલી આવું જ થતું હોય છે કે શરૂઆતમાં દર ધીમો, પછી દર ઝડપી અને પછી એક તબક્કે વસ્તી સ્થાયી થઈ જતી હોય છે. ઓરમાં થશે dn/dt = Rn, આમાં થશે dn/dt = Rn k - n/k. ઓકે, ચાલો પછી હવે આજે આપણે થોડીક અલગ વસ્તુ જોશું કે જીવન વૃત્તાંતમાં વિવિધતા, લાઈફ હિસ્ટ્રી વેરિએશન. સજીવો કેવી રીતે પોતાની લાઈફમાં જે પોતાની જીવન પદ્ધતિ છે એમાં પોતાના વસવાટને એકોર્ડિંગ કેવી રીતે પરિવર્તનો લઈ આવતા હોય છે એ વસ્તુ આપણે આજે જોવાની થાય. જીવન વૃત્તાંતમાં વિવિધતા. વસ્તી, કોઈ પણ વસ્તી જે વિસ્તારમાં રહેતી હશે ને, કોઈ પણ વસ્તી જે નિવાસ સ્થાનમાં રહેશે ને ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા કે જેને આપણે ડાર્વિનિયન ફિટનેસ અથવા તો ઊંચા આર મૂલ્ય ધરાવતી યોગ્યતા કહીએ છીએ અને તેના માટે સતત વિકાસ પામતી રહેતી હોય છે. કોઈ પણ વસ્તી છે, બધા જ સજીવ હોય ને એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ બધાય માટેની એક બેઝિક માહિતી હોય છે. બધાય પાસે એક માહિતી હોય જ છે. શું કે ભાઈ તારે પૃથ્વી ઉપર જવાનું છે અને પૃથ્વી ઉપર જઈને તારું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. આવી માહિતી બધા જ સજીવો પાસે હોય છે. એટલે કોઈ પણ સજીવ હોય ને એ જે વિસ્તારમાં રહેતો હશે ને તે વિસ્તારમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા કે જેને ડાર્વિનિયન યોગ્યતા કહીએ છીએ ને, એટલે કે ઊંચા આર ધરાવતી યોગ્યતા કહેવામાં આવે છે ને, તેના માટે વિકસિત હોય છે. રાઈટ? કોઈ પણ સજીવ શું કરશે? જે વસવાટમાં રહેતો હશે ને વસવાટમાં પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટેના કેટલાક અનુકૂલનો વિકસાવે છે. ખાસ પ્રકારના પસંદગીના દબાણને વશ તેઓ ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ પામે છે. એક એવી પ્રજનનની પેટર્ન છે ને એને એવી સરસ સેટ કરી નાખે ને કે જેથી કરીને પોતાનું સ્વયં સાતત્ય અથવા પોતાનું અસ્તિત્વ, પોતાના વસવાટમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. ગુજરાત બોર્ડ માટેનો 2 માર્કનો પ્રશ્ન બને કે સજીવોના જીવન વૃત્તાંતમાં જોવા મળતી વિવિધતા સમજાવો. આપણે કહીશું કે ભાઈ કોઈ પણ વસ્તી જે નિવાસસ્થાનમાં રહેતી હશે ને ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા કે જેને ડાર્વિનિયન યોગ્યતા અથવા તો ઊંચા આર મૂલ્ય ધરાવતી યોગ્યતા કહેવામાં આવે છે ને તેને પામવા માટે સતત વિકાસ પામતી રહેતી હોય છે. આ ખાસ પ્રકારના પસંદગીના દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિઓ વિકાસ કરતા હોય છે. સજીવો પોતાના ખાસ પ્રકારની પસંદગીના દબાણને વશ ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિઓ વિકસાવતા હોય છે. હવે જોજો, હવે MCQ સ્ટાર્ટ થાય. ગુજરાત બોર્ડમાં અને MCQ બહુ પૂછાય છે. મતલબ ઓલું જ ખબર પડી ને કે ભાઈ સજીવે પોતાના વસવાટની અંદર રહેવું હશે, બરાબર, તો કાંઈક ચેન્જીસ લઈ આવવા પડશે અને પોતાની પ્રજનન ક્ષમતા છે એને મહત્તમ દર સુધી વિકસાવવી પણ પડશે. ને કોઈ પણ સજીવ ક્યારે પોતાના વસવાટમાં રહી શકશે? તો કે જ્યારે કોઈ પણ સજીવ પોતાની પ્રજનન ક્ષમતા છે એ મહત્તમ રીતે વિકસાવશે ને, પોતાના વસવાટમાં પોતાની પ્રજનન ક્ષમતાને મહત્તમ રીતે વિકસાવશે ને ત્યારે જ કોઈ પણ સજીવ કોઈ પણ વસવાટની અંદર રહી શકે છે. વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા કે જેને ડાર્વિનિયન યોગ્યતા કહેવામાં આવે છે તેના માટે વિકસિત હોય છે. ખાસ પ્રકારના પસંદગીના દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ પામે છે. હવે જોજો, હવે 4 પ્રશ્ન થશે. કેટલા 4 પ્રશ્ન? કેટલાક સજીવો પોતાના જીવનકાળમાં એક જ વાર પ્રજનન કરે તો કેટલાક સજીવો પોતાના જીવનકાળમાં વધુ વખત પ્રજનન કરે? 2 પ્રશ્ન. કેટલાક સજીવો એક જ વાર પ્રજનન કરે અને કેટલાક સજીવો વધુ વખત પ્રજનન કરે? 2 પ્રશ્ન. કયા? 4 પ્રશ્ન. આમ 4 MCQ છે. 4 1 લાઇન આન્સર તમે કહી શકો છો કે ભાઈ પહેલાં આપણે શું કીધું? પહેલાં એમને જસ્ટ વાત કરી
કે સજીવ પોતે પોતાના વસવાટની અંદર પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું હોય છે અને જે પસંદગીના દબાણને વશ તેઓ પરિવર્તનો પણ લઈ આવતા હોય છે પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટેના. તો કે કેટલાક સજીવો જીવનમાં એક જ વાર પ્રજનન કરે તો કેટલાક સજીવો જીવનમાં વધુ વખત પ્રજનન કરે. કેટલાક સજીવો જીવનમાં એક જ વખત પ્રજનન કરે તો કેટલાક સજીવો જીવનમાં વધુ વખત પ્રજનન કરે. એક જ વાર પ્રજનન, વધુ વખત પ્રજનન. નાના કદના પરંતુ ઝાઝા બચ્ચા, મોટા કદના પરંતુ ઓછા બચ્ચા. 4 પ્રશ્ન. એકવાર પ્રજનન, વધુ વાર પ્રજનન, નાના કદના ને વધારે બચ્ચા, મોટા કદના ને ઓછા બચ્ચા. આ 4 એ પ્રશ્ન થયા. હવે 4 જવાબ. પેસિફિકની સાલ્મન માછલી અને વાંસ. પેસિફિકની સાલ્મન માછલી પ્રશાંત મહાસાગર ને પેસિફિક ઓશને કહેવાય. તો પ્રશાંત મહાસાગરમાં જોવા મળતી અથવા તો પેસિફિક ઓશનમાં જોવા મળતી સાલ્મન માછલી અને વાંસ એની જિંદગીમાં એક જ વાર પ્રજનન કરે છે. ત્યારે મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો જીવનકાળમાં વધુ વખત પ્રજનન કરે છે. પક્ષીઓ અને સસ્તનો છે વધુ વખત પ્રજનન કરે છે. અને પેસિફિકની સાલ્મન માછલી અને બાંબુ એટલે કે વાંસ એ બંને જિંદગીમાં એક જ વાર પ્રજનન કરે છે. ઓકે, પેસિફિકની સાલ્મન માછલી હોય ને એ વેલાનદમુખ વસવાટમાં પ્રજનન કરવા માટે જાય. વેલાનદમુખ એટલે એવો વસવાટ કે જ્યાં આગળ નદી દરિયાને મળતી હોય, બરાબર, અને એની સાંદ્રતા દરિયા કરતાં ઓછી છે અને નદી કરતાં વધારે હોય. આવા વસવાટને વેલાનદમુખ વસવાટ કહેવાય. ને પેસિફિકની સાલ્મન માછલી એક વખત આવા વસવાટમાં ઈંડા મૂકવા માટે જશે ખરા પણ પાછી આવતી નથી. આ સુધી સંબંધિત પ્રશ્નો મે બી એને નડતા હશે એટલા માટે. એટલે પેસિફિકની સાલ્મન માછલી અને વાંસ છે એ જિંદગીમાં એક જ વાર પ્રજનન કરે છે. જ્યારે પક્ષીઓ અને સસ્તનો છે એ જિંદગીમાં ઘણી વખત પ્રજનન કરે છે. કેટલાક સજીવો નાના કદના અને વધુ બચ્ચા ઉત્પન્ન કરે છે. કેટલાક સજીવો કેવા છે? નાના કદના અને કેટલાક સજીવો નાના કદના અને ઝાઝા બચ્ચા ઉત્પન્ન કરે. છીપ, જેને ઇંગ્લિશમાં ઓયસ્ટર કહેવાય, અને સામુદ્રિક ગહન માછલીઓ કે જે પ્લેજિક ફિશિસ તરીકે ઓળખાય છે. ઊંડા સમુદ્રની માછલીઓ જેને પ્લેજિક ફિશિસ કહેવામાં આવે છે એ લોકો છે ને એ ઘણી સંખ્યાના અને નાના બચ્ચા મૂકે છે. કેટલાક ઓછી સંખ્યાના અને મોટા કદના બચ્ચા મૂકે છે, જેમ કે પક્ષીઓ અને સસ્તનો. પેસિફિકની સાલ્મન માછલી અને વાંસ એક જ વાર પ્રજનન. પછી જીવનકાળમાં ઘણી વખત પ્રજનન. મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો. મોટી સંખ્યામાં અને ઓછા બચ્ચા. મોટી સંખ્યામાં અને વધુ બચ્ચા તો કે ઊંડા જળની સામુદ્રિક માછલીઓ અને ઓયસ્ટર એટલે કે છીપ, બરાબર. નાના કદના અને વધુ બચ્ચા ઊંડા જળની સામુદ્રિક માછલીઓ કે જેને પ્લેજિક કહેવામાં છે એ, અને ઓયસ્ટર એટલે કે છીપ એ આવું કરે. પક્ષીઓ અને સસ્તનો શું કરે? કદમાં મોટા પરંતુ ઓછી સંખ્યાના બચ્ચા આપે. પક્ષીઓ છે એટ એ ટાઈમ એક કે 2 ઈંડા જનરલી મૂકતા હોય છે ઓછી સંખ્યામાં, અને મોટા કદની સંતતિ પક્ષીઓ અને સસ્તનો આપે છે. મહત્તમ યોગ્યતા કોણ ઈચ્છનીય છે? પરિસ્થિતિવિદો સૂચવે છે કે જીવન વૃત્તાંતના લક્ષણો એ સજીવ જે નિવાસસ્થાનમાં રહેતા હોય છે ને એની જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસતા હોય છે. સજીવોની અંદર જીવન વૃત્તાંતની વિવિધતા કોના લીધે જોવા મળતી હોય છે? તો કે જીવન વૃત્તાંતના લક્ષણોની આ વિવિધતા સજીવો જે નિવાસસ્થાનમાં રહેતા હશે ને એ નિવાસસ્થાનની જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસતું હોય છે. કોઈ પણ નિવાસસ્થાનની અંદર જે જૈવિક અને અજૈવિક પરિબળો જોવા મળતા હશે એ જૈવિક અને અજૈવિક પરિબળો આપણે ખબર છે કે આપણા જીવન ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોની અસર જોવા મળે છે ને. તો આપણા જીવન ઉપર જોવા મળતા જૈવિક અને અજૈવિક પરિબળોની અસરના લીધે જે કંઈ પણ પ્રતિબંધો લાદવામાં આવતા હશે ને તો એ પ્રતિબંધોનું સોલ્યુશન તો કરવાનું. લાઈફની અંદર પ્રોબ્લેમ્સ આપણે જેમ આવે એમ એની લાઈફની અંદર પ્રોબ્લેમ્સ આવતા હશે તો સજીવો શું કરતા હશે? એમની લાઈફની અંદર આવતા આ પ્રોબ્લેમને સામે સોલ્યુશન કરતા હશે. એટલે આવા પ્રકારના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં જૈવિક ઘટકોમાં દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધોની સાપેક્ષમાં આ બાબતો વિકસતી હોય છે, બરાબર. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંતને લક્ષણોનો ઉદ્વિકાસ
વર્તમાન સમયના સંશોધનો માટેનું એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને આ પ્રકારનું સંશોધન આપણા જે ઇકોલોજિસ્ટ અથવા પરિસ્થિતિવિદો હોય ને તેમના દ્વારા કરવામાં આવે છે. જીવન વૃત્તાંતની વિવિધતા. સજીવો જે વસવાટમાં રહેતા હોય ને એ વસવાટમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા ને સજીવો જે વસવાટની અંદર રહેતા હશે ને એ વસવાટમાં પોતાની પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરી શકાય ને એના માટેના અનુકૂલનો સતત વિકસાવતા રહેશે. મહત્તમ પ્રજનન યોગ્યતા કે જેને ડાર્વિનિયન યોગ્યતા કહેવામાં આવે છે એના માટે સજીવો સતત આવા વસ્તુઓ વિકસાવતા હોય છે. આવી ખાસ પ્રકારના પસંદગીના દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનની પ્રયુક્તિઓ તરફ વિકાસ પામે છે. ખાસ પ્રકારની પસંદગીના દબાણને વશ સજીવો ઉત્તમ પ્રકારની કાર્યદક્ષ પ્રજનનની પ્રયુક્તિઓ વિકસાવતા હોય છે. કેટલાક સજીવો જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરે. પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ પેસિફિક સાલ્મન ફિશ એન્ડ બેમ્બૂઝ. જ્યારે કેટલાક ઘણીવાર પ્રજનન કરે. મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો બર્ડ્સ એન્ડ મેમલ્સ. કેટલાક ઘણી સંખ્યાના એટલે કે વધુ સંખ્યામાં અને નાના કદની સંતતિ ઉત્પન્ન કરે, જેમ કે છીપ અને ઊંડા જળની સામુદ્રિક માછલીઓ પ્લેજિક. તો કેટલાક નાના કદના મોટા કદના પરંતુ ઓછી સંખ્યાના બચ્ચા ઉત્પન્ન કરે, જેવા કે પક્ષીઓ અને સસ્તનો. પરિસ્થિતિવિદો એવું સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંતના લક્ષણોમાં જોવા મળતી આ ભિન્નતા કોના લીધે છે? સજીવોના જીવન વૃત્તાંતમાં વિભિન્નતા શું કામ જોવા મળી? કેટલાકે એક જ વાર પ્રજનન કર્યું તો કેટલાકે જાજી વાર પ્રજનન કર્યું, કેટલાકે ઓછા અને જાજા નાના કદના અને જાજા બચ્ચા આપ્યા તો કેટલાકે મોટા કદના અને વધુ બચ્ચા આપ્યા. તો જીવન વૃત્તાંતમાં જે વિવિધતા છે એ વિવિધતા કોના લીધે જોવા મળી? તો મિત્રો એનો જવાબ કંઈક એવો થશે કે સજીવો જે નિવાસસ્થાનમાં જોવા મળતા હોય ને એ નિવાસસ્થાનના જૈવિક કે અજૈવિક ઘટકો દ્વારા બરાબર લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં વિવિધતા વિકસાવે છે. સજીવો કેની સાપેક્ષમાં વિવિધતા વિકસાવે છે? તે પોતે જે વસવાટની અંદર રહે છે એ વસવાટમાં જોવા મળતા સજીવ જે વસવાટની અંદર રહે છે એ વસવાટમાં જોવા મળતા જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને એકોર્ડિંગ સજીવોની અંદર આવી વિવિધતા વિકાસ પામતી હોય છે. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંતના લક્ષણોમાં ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધન માટેનું એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બને છે અને પરિસ્થિતિવિદો દ્વારા આ બાબત હાથ ધરવામાં આવેલી છે. સમજાય? 4 MCQ અને થોડી ઘણી કન્ટેન્ટ. એને શું કીધું કે ભાઈ સજીવને જીવવું હોય છે, પોતાનું અસ્તિત્વ પોતાનું સાતત્ય ટકાવી રાખવું હોય છે પોતાના વસવાટની અંદર, તો પર્યાવરણીય પરિબળો ગમે એવા હોય અને પોતે પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતાને પ્રોત્સાહિત કરવી પડશે. અને પ્રોત્સાહિત કરવા માટે પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા છે એને પ્રોત્સાહિત કરવા માટે સજીવો જે કાંઈ પણ ચેન્જીસ આવતા હશે ને એ ચેન્જીસને એકોર્ડિંગ પોતાની જાતને સેટ કરશે. અને આ બાબતને આના લીધે જ સજીવોના જીવન વૃત્તાંતમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળતી હોય છે. ઓકે, એના પછીનો એક છેલ્લો ટોપિક હવે જોવા મળે છે કે વસ્તીની આંતરક્રિયાઓ. એક સજીવ છે એ બીજા સજીવ સાથે ઇન્ટરેક્શન કરતો હોય છે. એક વસ્તી છે એ બીજી વસ્તીની સાથે સતત ને સતત ઇન્ટરેક્શન કરતી હોય છે. કુદરતની અંદર આપણે એમ કહીએ ને કે કોઈ પણ સજીવ હોય ને એનું એકલાનું રહેવું પોસિબલ નથી. કોઈ એક વસવાટ તમે એવો વિચારી નથી શકતા કે જ્યાં આગળ માત્ર ને માત્ર એક જ જાતિના સજીવો જોવા મળતા હોય. કોઈ પણ એવા વસવાટ વિશે આપણે વિચારી નથી શકતા કે જ્યાં માત્ર એક જ જાતિના સજીવો જોવા મળતા હોય. કુદરતની અંદર સામાન્ય રીતે એવું બને કે એક વસવાટની અંદર એક કરતાં વધુ ટાઈપના સજીવો પણ જોવા મળતા હોય છે. કોઈ એક જ વસવાટ હોય, પણ ન બોલવું એ શબ્દ, પણ એમ બોલું કે વસવાટની અંદર એક કરતાં વધુ ટાઈપના સજીવો જોવા મળે છે. કોઈ પણ વસવાટ લઈ લો ને તમે તો તેમાં એક કરતાં વધુ પ્રકારના સજીવો જોવા મળે છે. બરાબર? કોઈ પણ વસવાટમાં જોવા મળતા સજીવોની સંખ્યા એક કરતાં વધુ પણ હોઈ શકે છે. શું કામ? આપણે એમ લાગે કે અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું કે આપણે એવું લાગે કે એક વસ્તી હોય ને, એક સજીવ છે બરાબર, એક વસવાટની અંદર એક સજીવ હોય ને એને એકલાને રહેવું કોઈ દિવસ પોસિબલ જ નથી. કારણ કે પોતે ને પોતે એકલો રહે તો પોતે ખાય શું? કોઈ પણ વસવાટમાં બે જાતિઓ જોશે.
એમાંથી એક જાતિ એવી છે કે જે પોતે બીજી જાતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે બે જાતિઓએ તો એટલીસ્ટ એટ એ ટાઈમ એક વસવાટની અંદર કોઈ પણ સંજોગોમાં રહેવું જ પડશે. કોઈ પણ સંજોગોમાં એક વસવાટની અંદર બે જાતિઓને તો રહેવું જ પડશે. બરાબર. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે કે જેનો તે ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એટલે એક વસવાટની અંદર એક જ જાતિનો સજીવ કોઈ દિવસ રહી શકતો નથી. આપણે એવું લાગે કે ભાઈ વનસ્પતિ છે એ તો સ્વાવલંબી છે, એ તો પ્રકાશ સંશ્લેષણ, હાલો આપણે એમ થાય કે આપણે પ્રાણી તરીકે આપણે ખોરાક નથી બનાવી શકતા એટલે આપણે આપણા વિસ્વાટમાં રહી નથી શકતા એકલા. પણ વનસ્પતિને શું છે, વનસ્પતિ પોતાનો ખોરાક તો પોતાની જાતે બનાવી શકે છે. તો એનો અર્થ એવો થાય કે વનસ્પતિ પોતે પોતાના વસવાટમાં એકલી રહી શકે ખરા, પરંતુ એ પણ ખોટી વાત થશે. વનસ્પતિ પણ એકલી રહી નથી શકતી. શું કામ વનસ્પતિ એકલી પોતાના વસવાટમાં ના રહી શકે? કારણ કે વનસ્પતિને પાણીનું વિયોજન કરવું હોય ને તો એના માટે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ઇનફેક્ટ શરૂઆત જ વનસ્પતિને કરવી હશે ને તો પાણીનું વિયોજન કરવું પડશે. બરાબર. પાણીનું વિયોજન કરવું હશે ને તો એને મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ જેવા ખનિજ આયનોની આવશ્યકતા રહેશે. કેની આવશ્યકતા રહેશે? એને મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ જેવા ખનિજ આયનોની આવશ્યકતા રહેશે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હશે તો એને મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ જેવા ખનિજ આયનો જોશે. હવે આ ખનિજ આયનો એને કોણ પૂરા પાડશે? વનસ્પતિને આ ખનિજ આયનો વિઘટકો પૂરા પાડે છે. કોણ પૂરા પાડે છે? વનસ્પતિને આ ખનિજ આયનો વિઘટકો પૂરા પાડે છે. જો વિઘટક હશે તો વનસ્પતિને આ ખનિજ આયનો પૂરા પાડવામાં આવશે. વનસ્પતિને ખનિજ આયનો ક્યારે પૂરા પાડવામાં આવશે? તો કે જો વિઘટકોની હાજરી હશે ને તો. એટલે વનસ્પતિને વિઘટક હોય તો ખનિજ આયનો મળે તો એ પોતાના જીવનની ક્રિયાઓ યોગ્ય દરે કરી શકે. એટલા માટે વનસ્પતિને જોશે વિઘટકો. અને બીજું એક વસ્તુ બીજી મેં તમને કીધી હતી કે વનસ્પતિની અંદર તો મોટા ભાગે જૈવિક પરાગનયનની ક્રિયા થાય. કેવી પરાગનયનની ક્રિયા થાય? જૈવિક પરાગનયનની ક્રિયા થાય. એટલે કે જીવો દ્વારા, અન્ય સજીવો દ્વારા થતું પરાગનયન કે જેને જૈવિક પરાગનયન કહેવાય. તો વનસ્પતિ મોટા ભાગે તો જૈવિક પરાગનયનની ક્રિયા જ કરે છે. હવે એને જો જૈવિક પરાગનયન કરવું હોય તો અન્ય સજીવો તો જોઈએ ને. અન્ય સજીવો વગર જૈવિક પરાગનયન કેમ થાય? નથી થાય, એમને પોસિબલ. એટલા માટે વનસ્પતિ અલગ અલગ પ્રકારના સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય જાતિની આવશ્યકતા રહેશે જ. બરાબર. એટલે કુદરતની અંદર કાર્બનિક ઘટકોને તોડવા માટે અને અકાર્બનિક પદાર્થોને, વનસ્પતિને કાર્બનિક ઘટકોને તોડવા માટે તથા અકાર્બનિક પદાર્થોના શોષણ માટે સૂક્ષ્મજીવોની આવશ્યકતા રહે. અને પરાગનયનની માટે પણ વનસ્પતિની આવશ્યકતા રહે. આનો અર્થ એવો થાય મિત્રો કે કુદરતની અંદર કોઈ પણ જાતિ, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, એનું એકલાનું અસ્તિત્વ નથી. આપણે એમ કહીએ કે આપણે આપણી આજુબાજુની બધી વનસ્પતિ, બધા પ્રાણીઓને આપણે મારી નાખીએ, આપણે એકલા પૃથ્વી ઉપર રહેશું તો એ વસ્તુ પોસિબલ નથી. આપણે એકલા નથી રહી શકતા. આપણે સામાન્ય રીતે જૈવ સમુદાય બનાવી અને વિવિધ પ્રકારની આંતરક્રિયાઓ કરીએ. આપણે જૈવ સમુદાયની રચના કરીએ, જૈવ સમુદાયની રચના કરી વિવિધ પ્રકારની આંતરક્રિયાઓ કરીએ અને આ પ્રકારે આપણે આપણા વસવાટની અંદર આપણું અસ્તિત્વ અને બીજી જાતિના લીધે અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા બધા પરસ્પર અસર કરતા જોડાણો હોય છે. તેમ છતાં બધા જોડાણોને આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. બધા જ સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે ખરા, પણ એમ કે બધા જ સજીવોના એક સજીવનું બીજા સજીવ સાથેનું જોડાણ શું છે એ કદાચ આપણે એક્સપ્લેન નથી કરી શકતા. એમ જોડાયેલા તો છે જ, બધા જ સજીવો એકબીજા સાથે જોડાયેલા છે તો ખરા, પરંતુ દરેક વખતે તમે આ જોડાણને એક્સપ્લેન કરી શકતા નથી. બરાબર. આ પ્રકારે આપણે એમ વાત કરી કે સજીવો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય છે. હવે નવો પ્રશ્ન આપણો એવો બને કે સજીવોની આંતરક્રિયા કેવા પ્રકારની હોઈ શકે છે? સજીવોની આંતરક્રિયા મોસ્ટ એમપી ટોપિક. સજીવોની આંતરક્રિયા કેવા પ્રકારની હોઈ શકે છે? સજીવોની આ આંતરક્રિયા બે પ્રકારની હોઈ શકે છે. કયા બે પ્રકારની આંતરક્રિયા હોઈ શકે છે? કાં તો લાભદાયી હોય અને કાં તો હાનિકારક હોય. કાં તો કેવી હશે? લાભદાયી. લાભદાયી એ કેવા પ્રકારનો આંતરસંબંધ છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી કાં તો બંનેને લાભ થાય, કાં તો બેમાંથી એકને લાભ થાય, પણ નુકસાન બેમાંથી કોઈને ના થાય. એને કેવો આંતરસંબંધ કહેવામાં આવે છે? એને લાભદાયી આંતરસંબંધ કહેવાય. લાભદાયી આંતરસંબંધ એટલે શું?
तो कि कां तो બંનેને લાભ થાય, કાં તો બેમાંથી એકને લાભ થાય, પણ નુકસાન કોઈને ના થાય અને લાભદાયી આંતરસંબંધ કહેવાય. બીજો હાનિકારક આંતરસંબંધ કે જેમાં કાં તો બંનેને કાં તો બેમાંથી એકને થોડું કે જાજુ નુકસાન કન્ફર્મ થાય જ, એને હાનિકારક આંતરસંબંધ કહેવામાં આવે છે. સજીવોના આ આંતરસંબંધો છે ને એને અહીંયા આપણે 3 સંજ્ઞા દ્વારા દર્શાવ્યા છે. એક સંજ્ઞા છે પ્લસ, એક સંજ્ઞા છે માઇનસ અને એક સંજ્ઞા છે 0. પ્લસ, માઇનસ અને 0 આવી 3 સંજ્ઞા દ્વારા આપણે સજીવોના આંતરસંબંધોને એક્સપ્લેન કર્યા છે. કયા 3 સંજ્ઞા દ્વારા? પ્લસ હોય, માઇનસ હોય અને 0 હોય. આ 3 સંજ્ઞા આપણે આપી છે. પ્લસનો અર્થ તમારે લેવાનો કે લાભ, માઇનસનો અર્થ આપણે લેશું નુકસાન અને 0નો અર્થ આપણે લેશું નુકસાને નહીં અને લાભે નહીં, કાંઈ નહીં. જો એક સજીવ બીજા સજીવમાંથી લાભ મેળવતો હશે તો પ્લસ, એક સજીવ બીજા સજીવને નુકસાન પહોંચાડતો હશે તો માઇનસ, અને 2 સજીવોને એકબીજા સાથે કાંઈ કન્સર્ન નહીં હોય તો 0. બરાબર? લાભે ના થાય તો સામે પક્ષે નુકસાને ના થાય, નુકસાન એ ના થાય અને લાભે ના થાય, બેમાંથી કાંઈ ના થાય તો 0. બરાબર? લાભ થાય તો પ્લસ, નુકસાન થાય તો માઇનસ, લાભ કે નુકસાન બેમાંથી કાંઈ ના થાય નહીં તો 0. રેડી? કેટલા પ્રકારના આંતરસંબંધો હોઈ શકે છે? રોજ આપણે એક ટૂંકનો આંતરસંબંધની લેવાની થશે. બરાબર? એમાંથી પહેલાં આપણે બધા પ્રકાર જોતા જઈએ. સહોપકારિકતા, મ્યુચ્યુઅલિઝમ. સહોપકારિકતા પહેલું છે સહોપકારિકતા એટલે કે મ્યુચ્યુઅલિઝમ. શું છે? 2 સજીવો વચ્ચેનો એક એવા પ્રકારનો આંતરસંબંધ કે જેમાં જુઓ તમે 2 પ્લસ પ્લસ છે તો સહોપકારિકતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ શું છે? સહોપકારિકતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ એ 2 સજીવો વચ્ચેનો એક એવા પ્રકારનો આંતરસંબંધ છે કે જેમાં ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી, સહોપકારિકતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ એ 2 સજીવો વચ્ચેના એક એવા પ્રકારનો આંતરસંબંધ છે કે જેમાં ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી બંનેને લાભ થાય. જોઈ લો, પ્લસ પ્લસ, બેયને લાભ થાય. એક જાતિને લાભ થાય અને બીજી જાતિને લાભ થાય, બેયને લાભ થાય ને એવા પ્રકારના આંતરસંબંધને આપણે સહોપકારિકતા, બરાબર, અને આપણે સહજીવન તરીકે પણ ઓળખીએ છીએ. સહજીવન અથવા સહોપકારિકતા અથવા તો મ્યુચ્યુઅલાઇઝમ. એનો અર્થ શું? તો કે ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી બંને સહભાગીઓને જો લાભ થાય તો તેને મ્યુચ્યુઅલિઝમ અથવા તો સહોપકારિકતા કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપીશ. એમાં તો ઘણા બધા છે, હવે ત્યારે ઘણા બધા જોશું, પણ એક ઉદાહરણ અત્યારે હું આપું તમને. તો લાઇકેનના બંધારણમાં લીલ અને ફૂગ બંનેનું સહજીવન જોવા મળે. લીલ શું કરે છે? હરિદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવે એ ફૂગને આપે છે. ફૂગ શું કરે છે? ફૂગ છે એ લીલને તીવ્ર પ્રકાશ અને ઊંચા તાપમાન સામે રક્ષણ આપે છે, વાતાવરણનો ભેજ શોષીને આપે છે. તો થઈ ગયું બેયને એકબીજાથી લાભ. એકને શું મળ્યું? એકને સૂર્યપ્રકાશ અને ભેજ સામે રક્ષણ મળ્યું. તો બીજાને શું મળ્યું? બીજાને ખોરાક મળ્યો. તો આમ 2 એકબીજાથી બેનિફિટેડ થયા. તો એક એવા પ્રકારનો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી એક એવા પ્રકારનો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી જો બંનેને લાભ થાય ને તો તેને પરસ્પરતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ કહેવામાં આવે છે. ઓકે? બીજો છે આંતરસંબંધ સ્પર્ધા. સ્પર્ધામાં જુઓ તમે એક એવા પ્રકારનો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા 2 સહભાગીઓ પૈકી કાં તો બંનેને કાં તો બેમાંથી એકને થોડું કે જાજુ નુકસાન કન્ફર્મ થાય જ છે. માઇનસ માઇનસ બેયને નુકસાન થાય ને એવો આંતરસંબંધ એટલે સ્પર્ધા. બેયને નુકસાન થાય એવો આંતરસંબંધ એટલે સ્પર્ધા. ઓકે? પછી આવે છે પરભક્ષણ. એમાં 1 પ્લસ અને 1 માઇનસ. પરભક્ષણ, સિંહ છે એ હરણને ખાય તો એને પરભક્ષણ કહેવાય. સિંહ હરણને ખાય એને શું કહેવાય? પરભક્ષણ કહેવામાં આવે છે. પરભક્ષણ એટલે શું? સિંહ દ્વારા હરણને ખાવાની ક્રિયા એટલે પરભક્ષણ. હવે પરભક્ષણમાં શું થશે? એક જાતિના સજીવને લાભ થશે અને બીજી જાતિના સજીવને નુકસાન થશે. પરભક્ષણમાં એક જાતિનો સજીવ લાભદાયી અને બીજી જાતિનો સજીવ નુકસાન. એટલે કે ભક્ષક, જે ભક્ષક હશે ને એ પોઝિટિવ, એને લાભ થશે, અને જે ભક્ષ હશે ને એ નેગેટિવ, એને નુકસાન થશે. ભક્ષક એટલે પોઝિટિવ, લાભદાયી ભક્ષ એટલે નેગેટિવ, નુકસાનકારક.
ओके, परोपजीवनના બે ભાગ થશે. કયા બે ભાગ થશે? એક થશે પ્લસ અને એક થશે માઇનસ. મતલબ કે પરોપજીવી, જે પરોપજીવી તરીકે વસવાટ કરે છે ને એને પ્લસ થશે, અને યજમાન કે જેના શરીરમાં પરોપજીવી વસવાટ કરે છે ને તેને નુકસાન થશે. એટલે કે પ્લસ અને માઇનસ. એકને લાભ થયો પ્લસ, એકને નુકસાન થયું માઇનસ. કોને લાભ અને કોને નુકસાન? પરોપજીવીને લાભ પ્લસ અને યજમાનને નુકસાન. ઓમાય પ્લસ માઇનસ. પરભક્ષણ અને પરોપજીવન બંને એક એવા પ્રકારના આંતર સંબંધો છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક બેનિફિટેડ થશે અને એકને નુકસાન થશે. એકને લાભ અને એકને નુકસાન. પરોપજીવન અને પરભક્ષણ બંનેની અંદર આ વસ્તુ જોવા મળે છે. બરાબર. પરોપજીવી અને યજમાન, એ બેને પરોપજીવી અને યજમાન, એમાંથી પરોપજીવીને લાભ અને યજમાનને નુકસાન. પછી બીજી વસ્તુ કઈ થશે? પરભક્ષણ, ભક્ષકને લાભ અને એ ભક્ષને નુકસાન. ઓકે, ચાલો આગળ. હવે થશે સહભોજિતા અને પરોપજીવન, પ્રતિજીવન. સહભોજિતા અને પ્રતિજીવન આ બે એવા આંતર સંબંધો છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એકને લાભ થાય અથવા તો એકને નુકસાન થાય, પણ સામે પક્ષે બીજાને કાંઈ લાભ કે નુકસાન ના થાય. બરાબર. એક જ સહભાગી અસરગ્રસ્ત થાય ને એવા આંતર સંબંધ પ્રતિજીવન અને સહભોજિતા. બરાબર. એકને લાભ અને એકને નુકસાન થાય એવા આંતર સંબંધ તો કે પરોપજીવન અને પરભક્ષણ. બંનેને નુકસાન થાય સ્પર્ધા, બંનેને લાભ થાય સહકારિકતા. ઓકે. સહભોજિતા એટલે શું? +0. તો હવે વિધાન બનાવતા તો આપણે આવડે. સહભોજિતા એક એવા પ્રકારનો આંતર સંબંધ છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક સહભાગી છે એને લાભ થશે, પણ સામે પક્ષે બીજા સહભાગીને લાભ કે નુકસાન કાંઈ નહીં થાય. એકને પ્લસ, એકને 0. પ્લસ એટલે લાભ, 0 એટલે લાભ કે નુકસાન કાંઈ નહીં. ઓકે. ઉદાહરણ આપું તમને. ઓર્કિડ કે જે પરરોઈ વનસ્પતિ તરીકે યજમાન વનસ્પતિ ઉપર વસવાટ કરે ખરા, પણ ઓર્કિડ છે ને એની પાસે ભેજગ્રાહી મૂળ છે, એમાં વેલામિન પેશી છે. આ ભેજગ્રાહી મૂળમાં આવેલી વેલામિન પેશી દ્વારા તે વાતાવરણમાંથી ભેજ શોષી લેશે, એટલે એને હવામાંથી ભેજ લેવાની આવશ્યકતા ના રહી. વળી આ ઓર્કિડ છે ને એ જમીનમાંથી સૂર્ય હરિદ્રવ્ય ધરાવે, જેની મદદ વડે લીલા પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોતાની જાતે કરે, તો એને ખોરાક યજમાનમાંથી ન લેવો પડ્યો, તો એને યજમાનમાંથી ન ખોરાક લેવો પડ્યો કે ન એને યજમાનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વો લેવા પડ્યા. યજમાનનો ઉપયોગ માત્ર આધાર મેળવવા માટે, વધુ પ્રકાશ પ્રાપ્તિ મેળવવા માટે જ કરે છે. તો એક એવો સજીવ છે કે જેને બીજા સજીવમાંથી લાભ મેળવ્યો નથી કાંઈ એમ, એટલે સજીવમાંથી લાભ નથી મેળવ્યો, સજીવના લીધે લાભ મળ્યો. સજીવના લીધે લાભ મળે, સજીવમાંથી લાભ ના મળે તો એને આપણે સહભોજિતા +0 કહીએ છીએ. અને છેલ્લું છે પ્રતિજીવન. પ્રતિજીવન એટલે બે સજીવો વચ્ચેનો એક એવા પ્રકારનો આંતર સંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક સહભાગીને નુકસાન થાય, પરંતુ આ નુકસાનના ભોગે બીજા સહભાગીને લાભ ના થાય. પાછું એકને ભલે નુકસાન થતું પણ એનાથી બીજાને લાભ થતો હોત ને તોય કાંઈ ચિંતા નથી, પણ આમાં એક સહભાગીને નુકસાન થાય ખરા, પણ એના ભોગે બીજા સહભાગીને કાંઈ ના થાય. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ. કઈ ફૂગ? પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ. એના દ્વારા પેનિસિલિન નામના એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવામાં આવે. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ દ્વારા પેનિસિલિન નામના એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવામાં આવે. આ પેનિસિલિન નામના એન્ટીબાયોટિક છે ને તેની હાજરીમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મરી જાય. પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ દ્વારા પેનિસિલિન નામના એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરવામાં આવે. પેનિસિલિયમ દ્વારા ઉત્પન્ન થતા આ પેનિસિલિન નામના એન્ટીબાયોટિકની હાજરીમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મરી જાય, પણ સામે પક્ષે પેનિસિલિયમને કાંઈ ના થાય. પેનિસિલિયમને કાંઈ લાભ કે નુકસાન કાંઈ ના થયું, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મરી ગયા. સમજાય છે સ્ટેટમેન્ટ? કે એક એવો આંતર સંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એકને કન્ફર્મ નુકસાન થાય, પણ આ નુકસાનના ભોગે બીજાને લાભ કે નુકસાન કાંઈ ના થાય. એકને કન્ફર્મ નુકસાન થાય જ,
પણ બીજાને લાભ કે નુકસાન કાંઈ ના થાય. તો આવા આંતરસંબંધને આપણે પ્રતિજીવન તરીકે ઓળખીએ છીએ. એમેન્સાલિઝમ, ઓલું કોમેન્સાલિઝમ, પેરેસાઇટિઝમ, પ્રિડેશન એન્ડ કોમ્પિટિશન. ઇંગ્લિશ નામ પણ આપણે ખબર છે એ નિયમ છે એને એકોર્ડિંગ ઇંગ્લિશ નામ પણ બાજુના ગુજરાત બોર્ડ માટે ઇંગ્લિશ નામ બાજુવાળા લખેલા હોય એ ઘણી વખત પૂછાતા હોય છે. ઓકે, તો સહકારિકતા અથવા તો પરસ્પરતા એક એવો આંતરસંબંધ કે જેની અંદર બંને સહભાગીઓને લાભ થાય, 2+. સ્પર્ધા એક એવો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગી પૈકી 1+, એકને લાભ થાય પણ બીજો માઇનસ, બીજાને કોઈ લાભ. એક સ્પર્ધામાં 2- કોઈને લાભ નથી થતો. પરભક્ષણ એક એવો આંતરસંબંધ કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી એક સહભાગી કે જે ભક્ષક તરીકે વર્તે છે એના માટે પ્લસ, અને બીજો સહભાગી કે જે ભક્ષ તરીકે વર્તે છે એના માટે માઇનસ. બરાબર. પરોપજીવન તો કે એક સહભાગી કે જે યજમાન તરીકે વર્તે છે એ માઇનસ, અને બીજો એવો સહભાગી કે જે પરોપજીવી તરીકે વર્તે છે એ પ્લસ. સહભોજિતા +0, એકને લાભ એકને કાંઈ નહીં. પછી પ્રતિજીવન -0, એકને લાભ એકને કાંઈ નહીં. ઓકે, તો આ પ્રકારના આંતરસંબંધો સજીવોની વચ્ચે જોવા મળતા હોય છે. રેડી. એકબીજાની સાથે પારસ્પરિક ક્રિયાઓ, સહકારિકતામાં બંને જાતિઓને લાભ થાય, સ્પર્ધામાં બંનેને નુકસાન થાય, પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં એકને લાભ થાય, એક પરોપજીવી અને એક પરભક્ષી, અને બીજી ક્રિયા અનુક્રમે યજમાન અને શિકાર એ બંનેને નુકસાન થતા હોય છે. ઓકે, એકને લાભ થાય બીજાને લાભ કે હાનિ કાંઈ ના થાય, સહભોજિતા. એકને નુકસાન થાય બીજાને લાભ કે હાનિ કાંઈ ના થાય એને પ્રતિજીવન કહેવામાં આવે છે. ઓકે, પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ એકબીજાની ખૂબ જ નજીક અને એકબીજાની ખૂબ જ સાથે જ રહેતી હોય છે. એનો એક ફાયદો શું થશે કે જે સજીવો આ પ્રકારનું ઇન્ટરેક્શન કરતા હશે ને એ સજીવોએ એકબીજાની ખૂબ જ નજીક સાથે ને સાથે જ રહેવું પડશે. ઓકે, સારું, ચાલો તો આ ટૉપિક આપણે જોયું. રાઈટ. હવે કાલથી બધાય આ 6 એક ટૉપિક છે તો 6 લેક્ચર જોશે, અને 6 લેક્ચરની અંદર રોજે રોજ એક ટૉપિક, લાઈક એક દિવસ પરભક્ષણ, એક દિવસ સહભોજિતા, એક દિવસ પરસ્પરતા, બધાને એક દિવસના ઉદાહરણ આપણે લઈ અને પૂરું કરશું. તો આટલું શાંતિથી વાંચીને રાખજો. ગુડ બાય.